વિવાદિત ટિપ્પણીના મુદ્દે આક્રોશ સાથે શિહોરની અંદર રાવણદેવ જોગી યોગી સમાજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ કથાકાર જયદેવ મહારાજ દ્વારા સમસ્ત રાવણદેવ સમાજ વિરુદ્ધ અસંખ્ય જનમેદની વચ્ચે દાક દમરૂના અને ભુવાના ધોંગ ધટીંગ જેવા અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કરી સમગ્ર સમાજમાં માન ઘટે એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. એના અનુસંધાને સિહોર રાવણદેવ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સિહોર પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા. હું ભાટી ચંદ્રેશ મનુભાઈ રાવળદેવ સિહોરથી. આજના દિવસે અમે અહીંયા મામલતદાર કચેરી એટલા માટે ભેગા થયા છે કે અમારે એક આવેદનપત્ર આપવાનું હતું. એનું કારણ એવું છે કે જયદેવ શરણજી જે કોબડીના છે અને તેમણે એક જાહેર મંચ ઉપરથી વ્યાસપીઠ ઉપરથી એવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું કે ભાઈ રાવળ ખોટા, ડાકલા ખોટા, ભુવા ખોટા અને માતાજી માટે એણે દાળિયા એવો શબ્દ પ્રયોગ કર્યો. એટલા માટે અમારા આખા સમાજની લાગણી દુભાણી અને એ માટે અમે તમામ સમાજે એકત્રિત થઈ અને આની ઉપર શું નિર્ણય કરવા એ બાબતે ચર્ચા વિચારણા કરી અને પ્રથમ રાજકોટમાં આવેદનપત્ર આપેલું છે, ત્યારબાદ અમે ભાવનગર જિલ્લામાં આવેદનપત્ર આપેલું છે અને ત્યારબાદ સિહોર તાલુકામાં અમે આજે સમસ્ત સમાજ રાવળદેવ જોગી યોગી સમાજ ભેગા થઈ અને આવેદનપત્ર પાઠવ્યું છે. અને અમારી લાગણી અને માગણી દુભાણી છે. એટલે અમારી માગણી એવી જ છે કે બને ત્યાં સુધી કાયદાકીય રીતે જે કાંઈ પણ પગલાં લેવાતા હોય એ સરકારશ્રી દ્વારા પગલાં લેવાય અને અમને આખા સમાજને નહીં પરંતુ આખા જે ભારતના જે નાગરિકો છે એની ક્યાંય ને ક્યાંય તમને ખબર જ છે કે ભાઈ તમામને પોતપોતાના સમાજની અંદર કાંઈક ને કાંઈક રીત રિવાજ રસમો એવું હાલતું હોય તો એના વિશે જયદેવ શરણજીએ કોઈ સર્ટિફિકેટ રજૂ કરવાની જરૂર નથી કે અમારે અમારા સમાજમાં શું કરવું અને શું ન કરવું. તો એના બાબતે અમે અહીંયા આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ અને મારી ખાસ એવી અપીલ છે કે જયદેવ શરણજીએ હવે પછી ક્યાંય પણ વ્યાસપીઠ ઉપર બેસી અને ભારતના નિયમ મુજબ કોઈ પણ સમાજ, સંસ્થા કે આગેવાન કે કોઈ વ્યક્તિ વિશે કોઈ દિવસ ટીકા ટિપ્પણી કરવી જોઈએ નહીં, કારણ કે એ ખરેખર ગુનો છે. તો અમારી લાગણી અને માગણી એ જ છે કે એને કાયદાકીય પગલાં લેવામાં આવે અને બને ત્યાં સુધી ઝડપથી અમને ન્યાય મળે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.